हाँ भेटिया भाई वाह होदवाणी परिवार सुंदर मजानो अने एमनो आज माला पेरामणी मनोरथ प्रसंग उपस्थित दरेक वाला वैष्णवोने विनंती कि अविनव शांति सवार सुधी राखवानी छे। हालो पेटी मास्टर, हालो बेंजा मास्टर, हालो चेक सावट। वाह दोस्तों हाल मंजी भाई हदवाणी मारा वालीडा तमे चंपा केरो छोड़वो अने अमारो हदवाणी परिवार डायडो ये डोलरना फूल फूल पण आज फरी फरी सभा में तमने याद कर्या ए तमे घणो ज जीवी गया मारा भाई एवा हमारे गौलोकवासी बटुक भाई मंजी भाई हदवाणी ना अलौकिक माला पेरामणी प्रसंगे हस्तक हमारे गंगा स्वरूप जोशना बेन बटुक भाई हदवाणी, हिरेन भाई बटुक भाई हदवाणी अने चिराग भाई बटुक भाई हदवाणी, गंगा स्वरूप जोशना बेन बटुक भाई हदवाणी, हिरेन भाई बटुक भाई हदवाणी, चिराग भाई बटुक भाई हदवाणी। आ हदवाणी परिवार बटुक भाई मंजी भाई हदवाणी नो परिवार आजनी भेट में हमारा चोरडी गामने पटेल समाज ने रुपया 25,000 नो दान आपे। ताली से बधावीए। बोलिए कृष्ण कन्हैया लाल की जय। अने त्यारबाद हमारे हवे पछीनी आपना द्वारा जे यथाशक्ति फूलनी पाकड़ी आपवामां आवशे। ई सुंदर मजानो गुलाबनो अवडू मोटું फूल बनावવાનું છે ગુલાબનો અને ઈ અમારા હદવાણી પરિવારના આંગણાની અંદર રોપી દેવાનું છે અને શોભાવી દેવાનું છે। તો ગૌલોકવાસી મંજીભાઈ ઉકાભાઈ હદવાણી, ગૌલોકવાસી મંજીભાઈ ઉકાભાઈ હદવાણી અને ગૌલોકવાસી રડિયાતબેન મંજીભાઈ હદવાણી, ગૌલોકવાસી મંજીભાઈ ઉકાભાઈ હદવાણી અને ગૌલોકવાસી રડિયાતબેન મંજીભાઈ હદવાણી। हस्तक हमारे चंदूलाल मंजी भाई हदवाणी अने गौलोकवासी बटुक भाई मंजी भाई हदवाणी। हस्तक हमारे चंदूलाल मंजी भाई हदवाणी अने गौलोकवासी बटुक भाई मंजी भाई हदवाणी। प्रवीण भाई मंजी भाई हदवाणी। आजना अलौकिक माला पेरामणी प्रसंगे हदवाणी परिवार चंदूलाल मंजी भाई, गौलोकवासी बटुक भाई अने प्रवीण भाई मंजी भाई तरफ थे गाय माता ना फाड़ा में 5,101 रुपया बोल लगाओ मातनी जय। अने हवे हालो टी 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 रूड़ी ने रड़िया मणि अने वरी है ताड़ी ने रहे पर हमारे गांडी गिर हमारी उली केरी वाड़ी नथी छोड़वी। अरे रे तारा पहुड़ा ने ज पाछा वाड़ एवा जेमनी पाछळ આજનો શુભ માલા પેરામણી મનોજ છે। અને એવા અમારે ગૌલોકવાસી અમારા કાકા, કારણ કે અમારા ગામમાં હદવાણી છે હર્ષુ કાકા ને કિશોર કાકા, કાકા મને દીકરાની જેમ રાખે। હદવાણી પરિવારને સાહેબ એક નાનકડો પ્રસંગ હોય તો અમારે હાગમટે અહીંયા હોય તો એમના માટે એક તાળી પાડો અમારા પરિવાર માટે। હદવાણી પરિવાર ટેમ્બાવાડી। ત્યારબાદ અમારે ગૌલોકવાસી બટુકભાઈ મંજીભાઈ હદવાણી, હસ્તક અમારે ગંગા સ્વરૂપ જોશનાબેન બટુકભાઈ, હિરેનભાઈ તથા બિન્ટુબેન છે बिंटू हिरेन भाई तथा बिंटू बेन, चिराग भाई तथा तनुजा बेन, पलक हार्दिक अने मिश्री, पलक हार्दिक मिश्री। गौलोकवासी बटुक भाई मंजी भाई ना आत्मा कल्याण अर्थे हस्तक हमारे गंगा स्वरूप जोशनाबेन बटुक भाई, हिरेन भाई तथा बिंटू बेन, चिराग भाई तथा तनुजा बेन अने हमारा नाना फूलरावो पलक हार्दिक अने मिश्री। आ परिवार तरफ थे सर्वप्रथम गौशाला नी अंदर गौली गाय नी भेट में रुपया 25,000 आपे जोरदार तारीफ से बधावीए।
તો હદવાણી પરિવારના આંગણે સુંદર મજાનો આજનો અલૌકિક બાલાપેરામે પ્રણોદ અને એમની અંદર અમારે કાળિયા ઠાકર પધા ઉભા થાવ ભગવાન અને ભગવાન કેવી વાંસળી બગાડે કે રૂડીને રંગીલી વાલા તમારી વાસળી. હાલો બેટી માસ્ટર હાલ. એ આવી રૂડીને આવે રૂડીને એ રંગીલી રે વાલા તમારી વાસળી આવી રૂડીને રંગીલી વાલાની ભગવાન 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 હે પ્રભુ. અહીંયા જે કોઈ યુવા વર્ગોને તેમજ જેને હૃદયથી આનંદ આવે અંદરથી અંદરથી ત્રણ વસ્તુ આવે. કઈ કઈ? દાઢિયા તાવની ટાઈટ, બીજું મૂન ગુમરાની રોજ, બીજું અને દિલની દાતારી. દિલની દાતારી એ અંદરથી અમે દિલની દાતારી કોઈને આવે ને તો અમારી પાસે 50,000 ના છૂટા પડ્યા છે. અને તમે જે અહીંયા અમારી માથે ઘોર કરશો રૂપિયાનો એ તમામ રૂપિયા ગાય માતાના ફાળામાં જાય. એકવાર તાળી. હા, જોકે અહીંયા જે કંઈ પ્રકારનું મિત્રો દાન આવશે, જે કંઈ કલાકાર ઉપર કોઈને મોજ આવે ને ઘોર કરો, પછી તમારો જે ફાળો બોલાશે નામથી આપશો 100, 200, 500, 1000, 5000, એ તમામ રૂપિયા ગોરાનો રાસ રજૂ કરવામાં આવે એમાં જે કંઈ પૈસા થશે એ તમામ રૂપિયા ટોટલી પૈસા ગૌશાળાની અંદર વાપરવાના છે. ગમે એટલા પૈસા ઉઠશે તો અમારો કલાકાર કોઈ પૈસા લેવાનો નથી. પણ એક છે વિનુભાઈ કે કોઈ કલાકારની કલાની કદર કરી અને કલાકારને પ્રોત્સાહિત રૂપે ઇનામ આપશો તો એ અમે લઈ જાઓ. આપો ન આપો તમારી ઈચ્છાની વાત છે. અને અમારી મોજમાં કંઈ ફેર પડે જ નહીં. અમે 24 કલાક આનંદમાં જ હોય. એટલે ભગવાન સમય થોડોક આપણે વિક્ષેપ થયો છે. વરસાદના હિસાબે વિઘ્ન આવ્યું હતું. ફરી વખત પાછું આ બધું બેઠું કર્યું. ભગવાને અમી સાધના કર્યા અને એટલેથી રહી ગયું એ સારી વાત છે. અમી સાધના કરવા આવ્યા હતા પ્રભુ. આપણો મનોરથ જોઈને ભગવાને રાજી થઈ ગયા. હદવાણી પરિવારે આટલા સમયથી એની પેઢીઓમાં જેટલા કામ કર્યા ને એ બધા હારા જ કર્યા છે. સારું કામ હોય ને કોઈ દી બેખત ના આવે. હા, જોકે બહુ સરસ મજાનું વરસાદે થોડીક વિક્ષેપ કર્યો તો પણ એ તો ભગવાન
એને ગમે હાથું એ અમી સાચના કરવા આવ્યા એવું આપણે માનવાનું. હા, અને આ સાચા પડતા હતા ને, અમે ઘેરે ફોન કર્યા હતા, ત્યાં દીવા ચાલુ કર્યા હતા ઘેરે. जिसके पास कला है, वाह, कर्ददान भी है. हमारे नांदरखी ना हमारा मित्र से जुना अटूक भाई कठाणिया, एमना तरफ से मारी कला ની કિંમત ના 100 રૂપિયા, અને ઈ 100 રૂપિયા ઈ વિનુભાઈ મને આપે છે. પણ જોકે એવું મિત્રો સરસ મજાનું આજે ગૌ માતાનું કાર્ય છે, અને ગૌ માતાનું કાર્ય આપણે કરતા હોય અને પૂરા ભાવથી આપણા હૃદયની અંદર ગૌ માતાનો ભાવ હોય ને, તો આપણું કામ 100% સક્સેસ થઈ જાય, એમાં કોઈ શંકા ને થાન નથી. પણ જોકે અમારા ગોપીજનો થોડી વારમાં પધારવાના છે, એ હાવ થનગનાટ્યું કરે અંદર રૂમમાં તૈયાર થઈને હાવ નકર એને જોલું આવી જાય. પણ એ પેલા ખાસ બધા વૈષ્ણવોને મારી એક વિનંતી છે કે આ કલાકારો ક્યાંના છે, ક્યાં ગામથી આવ્યા, કઈ જ્ઞાતિના છે, એ જાણવાની જરૂર નથી. આમાં ઊંડું ઉતરાય નહીં, ખૂટાઈ જવાય. પણ ખરેખર મિત્રો કલાકારને કેવા રમાડવાનું એ તમારા હાથની વાત છે. કલાકારને ખીલવવા માટેનું મોટામાં મોટું સાધન હોય ને, તો ખાલી તમારે કંઈ કરવાનું નથી, ખાલી તાલી પાડવાની છે. તાલી પાડો ને, તાલી છે ને કલાકારનું હૃદય છે, તાલી છે એ કલાકારનું હૈયું છે, એટલે ખાલી તાલીથી વધાવો ને. કારણ કે કલાકાર કભી મરતા નહીં, कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है, उसकी कब्र खोल के देखो हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है. એટલે કલાકારને તાલીઓથી વધાવવાના છે. ખાસ કે જે આ પરિવાર તરફથી, આ સગા સંબંધી સોયડી ગામના દરેક વ્યક્તિ તરફથી ગૌ માતાનું દાન આવતું હોય મિત્રો, અને એમાં જો ભાવથી તમે ગૌ માતાના દાનમાં તાલી પાડશો ને, તો ઠાકોરજી અડધું પુણ્ય તમારા ખાતામાં જમા કરી દે. કારણ કે હારા કામમાં તાલી પાડવાથી પણ સાહેબ પુણ્ય મળે છે 100%. એટલે જ્યાં જ્યાં મોજ આવે ત્યાં તાલી. અને આ જેટલા જણ બેઠા ને બધાને વિનંતી કે 3 વસ્તુ કોઈ દી ભૂલવી નહીં. કઈ કઈ? એક કલાકારને તાલી, બીજું બેહને ખાણ, ત્રીજું કલાકારને તાલી, બેહને ખાણ અને બાઈને હાડી. એ 3 નો ભૂલો એટલે કોઈ દી દુખી ન થાવ. ગમે એટલી રાતુના ઉજાગરા હોય, ગમે એટલો થાકેલો કલાકાર હોય, તાલી પાડ્યો ઠાકડો ઉતરી જાય. ગમે એવી દૂધણી ભેહ હોય, દવા ન દેતી હોય, ખાંડનું સબલું ભરીને મૂકો એટલે બોઘડું ભરી દે. અને અમારા જેવા કલાકારો આખી રાત કાન ગોપી કરીને હવારે ઘેરે ગયા હોય, ઘેરે જઈને ડેલી ખોલીને અવાજ માર્યો હોય કે સાંભળ્યું તમને કહું, એક ગરમ પાણીની ડોલ કરી દેજો ને 1 રકાબી ચા કરી દેજો. એટલું કહેતા રહોડામાંથી સણરાટી છૂટતા વેરણાના છૂટા હાંસીના ઘા આવે તો અમારે સમજી જવાય પાછો પ્રોગ્રામ પૂરો કરીને જાય. જેતપુરથી 150 ની હાડી લઈ જાવી, હાડી 150 લેવી, પેકિંગ 1000 નું કરાવવું મોટું. અને હવે ઓલું તો નીકળી ગયું બધું, પત્ની બાયડી લાંબા લાંબા નામ નીકળી ગયા, ટૂંકું આવી ગયું દીકુ જાનું. અને એ દીકુને પેકિંગ આપો તો દીકુ ડોલવા માંડ્યો. પછી જો સાના બદલામાં કોફી ન આવે ને તો મારા માથામાં ખાડું મારજો. એટલે ભલા મણાવ વઢવાડી પરિવારે 25,000 રૂપિયા વિનુભાઈ સમાજની અંદર દાન આપ્યું છે. 25,000 ગૌ માતામાં 50,000 નું એક કીર્તનમાં ભેટ આપી. તો એકવાર વધાવો એને તાલીથી વધાવો. અને હે કાળિયા ઠાકર, હે દ્વારિકાના નાથ, હે કૃષ્ણ પરમાત્મા, અમે તારી વાલામાં વાલી ગાય માતા હતો એટલી મહેનત કરી, લબો લબો થઈ જાય, જભો પલટી જાય, એટલી કાહ કરીને આ પરિવાર તરફથી 25,000 નું દાન આવતું હોય, છતાંય આ લોકો તાલી ન પાડે. તો ભગવાન એને એવા ઝીણકાકડા હરાપ આપો. જે અટાણે તાલી ન પાડે ને એને ભાઈઓ બહેનો બધાને, જે અટાણે ગૌ માતાના કામમાં તાલી ન પાડે ને એ ભગવાન એને હરાપ આપો. જે તાલી ન પાડે ને એને હવારે લુંબે ઝુંબે ખોહ થાવી જોઈએ, ભલે બે હાથે ખંજોરે. એટલે એકવાર જોરદાર તાલીથી વધાવવા દાતાઓને તાલીથી વધાવો મિત્રો. હા, એમ તાલી પાડતા રહેજો. કારણ કે દાતા છે ને, કારણ કે સુરવીરને મરવું સહેલ છે, જેને ઘડી પલની ગમસાય. સુરવીરને મરવું હોય ને ઘડી કામ, સુરવીરને મરવું સહેલ છે, જેને ઘડી પલની ગમસાણ. પણ આવા દાતારોને મરવું દોયલું કે જેને મરવું વારંવાર. આ ગામની અંદર હમણાં વિનુભાઈ 4થો કાર્યક્રમ છે. એટલે આ દાતાઓ માટે કેવું પડે. કારણ કે આપણે આજની રાત આવ્યા, પણ આની પહેલા 2 કાનગોપી થઈ ગઈ ને 1 શ્રીનાથજીની ઝાંખી થઈ ગઈ. તો આ દાતાઓ તો એના ઈ જ છે ભાઈ. એટલે એને મરવું વારંવાર, કે દાતાને મરવું દોયલું કે જેને મરવું વારંવાર. કારણ કે આવા પ્રસંગોમાં જે હર વખતે દાન આપે ને એને આપણી મંડળી વતી એકવાર જોરદાર તાલીથી વધાવો મિત્રો. અને આમાં
ગૌ માતાના કાર્યમાં જે 1 રૂપિયો આપે ને એને મારો નાથ કાળિયો ઠાકર વલ્લભ પ્રભુ એકના અનેક કરીને આપી દે ને એવી ભગવાન પાસે પ્રાર્થના છે. જાઓ એક ભાઈ 4 વ્હીલ ની ચાવી મળેલી છે એ બિચારો ઘાંકો વાંકો થઈ ગયો છે પણ અહીંથી લઈ જાજો. આ સાઉન્ડ વાળા ભાઈ પાસે છે 4 વ્હીલ ની ચાવી છે. 4 વ્હીલ ની ચાવી નો લઈ જાવી તો 4 વ્હીલ દેખાડી દેજો. એટલે ચાવી અમારી પાસે છે 4 વ્હીલ તમે બતાવી દો એટલે બધું મેળે. એટલે ભગવાનને જો કે જાજો સમય ન લેતા ભગવાનને આપણે વિનંતી કરીએ કે એવો સરસ મજાનો ભગવાન કાગળ લખી દીધો કે સમય ઘણો નીકળી ગયો છે અને આપણે આ બધા વૈષ્ણવજનોને કીર્તનનો આનંદ કરાવવાનો છે અને એવા કૃષ્ણ કીર્તનથી આપણે રમઝટ બોલાવવાની છે. તો ભગવાનને આપણે વિનંતી કરીએ કે પ્રભુ એવો સરસ મજાનો કાગળ લખી દો કે રાધા ગોપીજનોને વૃંદાવનની અંદર અને અદવાણી પરિવારને આંગણે રાસ રમવા માટે આપણે આમંત્રણ કરતા હોય આમંત્રણ આપી એવો પ્રેમ ભર્યો તમારો પત્ર લખી દો પ્રભુ. હા હા હેલો સાઉન્ડ હેલો ભલે ભલે વળી ભેગા ગાતા રૂડાગી એવી હતી જે પૂર્વ ભવની પ્રીત તું કા ભૂલી ગય રાણી રાધા. હવે માટે રૂપ ગુણ માગ્યા નો મળે સખા હાય અને માગ્યા નો મળે પણ એક સમજે એક સમજા અને વળી અરે રે ઈ તો ભલે રે મળે નયા ભૂદરા પણ એક સમજા અને વળી અરે રે ઈ તો ભલે રે મળે નયા ભૂદરા. ભલે ભલે નાના હતા ને ભેરા રમતા એ મધુર ગાતા હરે રે એમ કેમ વિહરે સાંભળા એમ પુરામ ભવની પ્રી ઓ એમ કેમ વિહરે સાંભળા આજ કોઈ આ ચોરડી થી બરસાના કોઈ ગોકુલ મથુરા માં જાય રે લખી દો લખીએ કાગળિયો રે પ્રેમનો લખીએ કાગળિયો મારા
લખીએ લખવો આગળનો રે પ્રેમનો લખીએ કાગળિયા રે પ્રેમનો લખાવો કાગળિયા રે પ્રેમનો કોઈ કે જો રાધાજી ને મેણ લાલ ચાવે નહીં કોઈ કે જો કાનુડા ને કે મોરલી વગાડે કોઈ કે જો રાધાજી ને મેણ લાલ ચાવે નહીં કોઈ કે જો કાનુડા ને કે મોરલી વગાડે એ જાણો કાંડાળો એ જોવે કાંડાળો એ જોવે રોજ આવે મોરલી એ જો કાનુડા કોઈ કે જો કાનુડા કે મોરલી વગાડે એ હો કાગળ લખો સખા કાગળ લખો કાગળ લખો સખા કપૂરથી ને વિધ વિધ લખો સમાચાર આગળ લખું સખા 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 આગળ લખું સખા કપૂરથી ને વિધ વિધ લખું સમાચાર એ દિવસથી વિકુટા બઢિયા જે દિવસથી વિકુટા બઢિયા વિનુભાઈ કઈક ચોમાસા અને વરસાદ રાધા કઈક ચોમાસા અને વરસાદ રાધા એક રાતા કૃષ્ણ માંથી બાદ રાધા એટલે જ જિંદગી આખી મેં શંખ વગાડ્યો જો વગાડું હું આ મારી વાંસળી તો મને આવે યાદ મારી રાધા એવું સુંદર મજાનું જાણે કે મારા જ ગોકુળ ગામ જેવું ચોરડી ગામ હોય અને આવો રૂડો હદવાણી પરિવાર જેને આંગણે સુંદર મજાનો આવો અલૌકિક ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય જ્યાં ભગવાન કૃષ્ણ કાગળ લખી રાધાને ગોપીજનોને રાસે રમવા માટેનું આમંત્રણ આપી રહ્યા હોય જો કે અહીંયાથી આપણે કોઈ પણ કીર્તન બોલીએ દુઓ બોલીએ અને વૈષ્ણવજનોનું ખાલી માથું હલી જાય ને તો એ વાતનો સંકેત છે કે તમે આમાં કંઈક જાણો છો તો એવો સમજદાર વર્ગ મળ્યો છે તો વ્રજ સાવનના સથવારે રાગ બહારમાં કાગળ લખી રાધાને ગોપીજનોને રાસે રમાડવાનું આમંત્રણ નબદિયા બે
महाजाव लखी है कागड़ियो मारा प्रेम नो राधा ने राधा ने राधा ने राधा ने तेड़वा धाव लखी कागड़ियो हरिना प्रेम नो रमने वाली है रामगरी ने अर्जुन ने वाला जना बाण लखी दो कागड़ियो मारा प्रेम नो अर्जुन ने हलो 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 अर्जुन ने वाला जना बाण लखी कागड़ियो हरिना प्रेम नो अरे शंकर ने वाला लखी दो कागड़ियो ले प्रेम नो
परिवार ने आंगणे आवो सुंदर मजानो अलौकिक मनोरथ द्वारा मेळा होय त्यारे द्वारकाधीश कृष्ण कन्हैयो एवी रूड़ी बंसी बजावतो होय अने ई बंसीनो नाद सुणी अने अमारी गेली गोपीओ आवे त्यारे कृष्ण कन्हैया ने एना भावमां शुं कहे राधे पूछे श्याम नहीं प्रभु क्या से तुम्हारा राधे पूछे श्याम नहीं प्रभु क्या से तुम्हारा तुलसी स्यारे बोले पीवड़े मारा वैष्णव से जाई मारा भक्त से जाई अने ई यमुना किनारे जल भरवा जाती हो त्यारे कृष्ण कन्हैया ने शू के ये यमुना ना पानी जाता हमने लागी माया रे शुद्ध बुझ खोया यमुना ना पानी जाता रे यमुना ना पानी जाता रे काना ने धोया पीला पीतांबर पेरा हमारा मन रहेगा मन रहेगा हमारा कागज कोयला रे हमारा कागज कोयला रे काना ने धोया यमुना ना पानी जाता रे यमुना ना पानी जाता रे काना ने धोया जागेर मास्टर हे सालन काली काली नाम पर जावा हे सालन काली काली ना ऊपर जावो वारे मम्मी गई मती मारी रे काना ने जोया मम्मी गई मती मारी रे हो तारे बिना हे यमुना ना पानी जाता रे काना ने जोया यमुना ना पानी जाता रे काना ने जोया नियम ने लागी माया रे खुद खोया नियम ने लागी माया रे खोया
ભાઈ ભગવાન એ કાળિયા ઠાકા જઈ લ્યો જયું ને એટલો ફેર પડે ચિરાગભાઈ એટલો ફેર પડે ભગવાને કવરેજ બાઈને વયા ગયા જયું હવે કોણ સખો ની પૂરું થઈ ગયું હવે પૂરું હારા હારા આમાં કવરેજ બાઈને વયા જાય એ પ્રભુ કયું ના સખો સખો કરતા ઓલા ભાઈ જો આ ભાઈ અહીં ઉભો વિડિયા વાળો ચિરાગભાઈ એક વાં ઉભા એક ભાઈ વાં ઉભા તમે જોયું ને 1.5 કલાક થયા કાકા અમે રમતા હતા એક આવ્યા હતા વિડીયો કાઢીને અંદર અમે અમારી હું પૂછે ને આની આરે દુશ્મનાવટ હોય હું ભગવાન રમતા હોય ને ત્યાં સુધી આમ એક જ ઠેકાણે જાણે બ્રહ્મલીન થઈ ગયા ભલે નકર ચલે હન કે આ ઘાઘરી વાળી આવે ને તો ઉપરથી આમ ભંભુડું કાઢી એ તારો એવું તારે એમની આ સોયણીમાં શું વાંધો છે તમને ભાઈ આ સુધી પૂગી ગયા હતા આખરી મને ખેવો હવે હલતા દો તણી હે ભગવાન સખા તું મને બોલાવે ના ના પાડો એને બરકતો હતો હવે તમને અમારું નહીં સંભળાય કેમ ડાયરો આવી ગયો ને પણ સખા હું તને એ જ કહું છું હા આપણી ઘરે સખા મહેમાન પધાર્યા છે આ ઈ મહેમાન આવ્યા ઈ મને નહીં ખબર હોય હું તેડવા ગયો તો તો સખા હું એની આગતા સ્વાગતામાં હતો આગતા સ્વાગતા મેં કેળામ નહીં કરી હોય સખા તને આવડે જઈએ શું કર્યું 350 ના તો પકોડા ખાઈ ગયા એ સખા બ્રજની ગોપીઓ છે એને એવી વસ્તુ ના ખવડાવાય અટાણાની ગોપીઓ પીઝા ને પાણીપુરી જ ખાય છે અટાણાની ગોપીઓને રોટલી રોટલો ફાવતું નથી એ ભગવાન હા સખા આ ડાયરો ખાપકી ગયો પણ સખા હા તને મેં અહીંથી બરોબર સમજાવીને મોકલેલો હા કે તું રાધાને ગોપીજનોને તેડીને વેલાસર આવજે તોય સખા આટલું બધું મોડું કેમ થઈ ગયું અરે ભગવાન તમારે તો વાતો કરી દેવી તેડી આય 18 વર્ષ થયા તેડવા જાઉં બાપો મોકલતો નથી સખા ઘણો સમય થઈ ગયો એમાં મારું હાલે નથી મોકલતા કાય કરી કરીને થાકી ગયો પણ શું વાંધો છે કે આ રાતા લુગડા પહેરવાનું બંધ કરો તો અમારી ગગી આવશે અને સખા આ તારાથી બંધ થાય એમ આ છે નો ને થાય નો થાય ને આમાં જીસીબી કરતા કલાકનો ભાવ વધારે છે ચોખા નફા વાળો ધંધો છે હે સખા કાકા આ મોટા મોટી ફેક્ટરી નાખો કે કાન ગોપી રમો આમાં હાવ ચોખ્ખો નફો કોઈ વેરંટેજ ની લાઇટ બિલ નો આવે નો ઓઇલ બદલાવવું પડે કઈ નહીં જો જમણવાર હાનનું તમારું માવા તમારા શા તમારો રૂમ તમારો ગાજલા તમારા સાઉન તમારા પાછા હવે નાસ્તો કરાવી દો એટલે કઈ ઉપાધિ નો ઘેર જઈને હોઈ જાય ઉઠીને બીજે તો ક્યાંક ધાર પાડવાની હોય જ આ 1.5 મહિનો મરામ ઘરની રોટલી જ નથી ખાતી આ પાહા 60મી રાત છે કન્ટિન્યુ ઘરની રોટલી જ નહીં હાવ બાજરો બંધ દરવાનું જ બંધ હા એ મેળ આવે તો જબલું ભરતા જાય ગાજ વાસું વાટું પણ એ સખા હા હું તારા ઘરનાની વાત નથી કરતો તમે ગમે એની વાત કરતો તો અમારે અહીં પેલા આપણે ચર્ચા થઈ ને શું કે આ બાયુનું બૈરાઓને તેડવા જાઉં ને એના કરતા 3 દી જેલમાં રહી આવું સારું હે સખા કેમ એવું લાગે તને આ મોટા હારી સામે બે જાય કોઈનો બાપ આવે તો ઘડીકમાંથી નીકળે નહીં અને તમને ખબર છે કેવું બાજનું થાય કઈ બાબતમાંથી બાજનું અમારે કપડા લેવામાંથી ડખો બહુ થાય કેમ સખા ઈ લોકોના કપડા લેવા જાય ને આ લોકોના આના તો તમે જાઓ ને તો એસી વાળો રૂમ હોય બોલો શોરૂમ હાડીઓનો ફૂલ એસી હાલતું હોય બોલો ઠંડુ મગાવે આપણી પાસે મેડમ બેઠો એકવાર હું મારા ઘરના ભેગો ગયો તો એટલે અનુભવ કેહોત આંબાવાડીમાં મોર ઊન વાહાઈ બફાક 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 120 કિલાની દાગીનો જ્યારે ધરતીકપનો આંચકો આવ્યો અને રૂપના અવતારો કાંઈ ઘટે નહીં રૂપ એટલે આમ ખીલી પાહા ઉભા હોય તેમ થાય હાડલો ટીંગાય મોઢું ન દેખાય એવો તો રૂપ સ્વરૂપવાન છે પણ હવે પછી શું થાય હવે આપણે વરસ રાજા થઈ ગયા હતા પછી ગમે એવું સ્વીકાર લેવું પડે એ હું ગયો ને અમે હાડી વાળાને બેઠા હું બેઠો એસી ચાલુ કર્યું વેલાને ખબર પડી ગઈ કે મૂર્ખો આજ મેળે આવી ગયો છે અને એસી ઠંડુ મગાવ્યો કર્યું હું પીધા કર્યો ઘડીક રસ આવે લીંબુ સરબત આવે હું તો મજા આવી ટાટી હવા આવે અને છેલ્લે એને બિલ મોકલું ને ત્યાં ફૂલ એસી હાલતું હતું ને તો મારો જફો પલરી ગયો તો ઓહો કેમ સખા એક એક હાડીની કિંમત મેં જોયું ને તો મને ટાઈટ ચડી ગઈ 5,000 10,000 15,000 20,000 રૂપિયાની હાડી પણ એ સખા જ્યારનો તું હદવાણી પરિવારને આંગણે મહેમાન બનીને આવ્યો છે સખા સમી સાંજથી એકલા ગોપીજનો એટલે કે બહેનોની જ વાતો કર્યા કરે છે તો આય કઈક લેતા તો હોય ને બધું ન્યાજ પતી ગયું શું પતી ગયું એને લઈ લીધા ને કપડા મેં કીધું મારે લેવા થતા દુકાનની બાયણે નીકળી ગઈ
મને કે જો વાહ સામે લાલ કલરની રેકડી દેખાય. હું કહું હા. એ કે તમે એક જોડી એમાંથી લઈ લો, 150 લેંઘો ને જફો બે આવી જાય. 25,000 ની હાડી ભગવાનના બહેનો પહેરે, બરોબર 20,000 ની હાડી પહેરે, 30,000 ની હાડી પહેરે. એનો અમને વાંધો નથી, પણ એ હાડી પહેરીને થાકી જાય, હાડીની ડિઝાઇન હોય જાય, ફેશન હોય જાય, હાડી ગમતી બંધ થઈ જાય ને પછી એને નાખે નહીં. તો સખા શું કરે? છેલ્લે પછી ક્યાંય નો હાલે એમ હોય ને એનું ગોજડું કરે અને વરવતી ટાઈટમાં આપણી ઉપર નાખે. પછી આપણે મુંજારો ન આવે, તૂટીઓ વાળીને પડ્યા રહી, બોરો પ્લસ ને ફેર એન્ડ લવલીની સુગંધ લીધા કરી. અને આપણા અમારા લેંઘાન જફા તૂટે એનું શું થાય ખબર? પોતા લાદીને ગવાન પોતા કરે. એ કે લઈ લે બટા તારા બાપાને લેગો લઈ લે, પોતું જૂનું થઈ ગયું. પછી રહોડામાં બે હા હું વાતું કરી, બા એ બા જોતા તમારા દીકરાને શરદી મટતી નથી, ક્યાંથી મટે? 1.5 મહિનો ત્યાં ડોયલમાં પડ્યો. અને બેનો એ ગોપ્યું તમને કોણ ઓણ ઓયલો આવે ખબર છે ને? ઓણ આવે છે શ્રાવણ મહિનામાં. તૈયાર થઈ જાય તો કરતાલું બરતાલું હજાવી રહી ગયો આવે ને ઓણ પુરુષોત્તમ મહિનો. હા એટલે જ કહું, એ મહિનો આવે ને બહુ કરતાલું લઈને ઉપડી નીકળવાનું નથી, બહુ કીર્તન ગાઈને અમારા કાન ભાંભરા કરવાના નથી. આ પુરુષોત્તમનું ધ્યાન રહે કે ન રહે એની જરાય ઉપાધિ કરતું નહીં, પણ હહુના પુરુષોત્તમને હાંસઈ જો. નકર પુરુષોત્તમ મહિનો આવે ને ઘરનો પુરુષોત્તમ બેવડો વળી જાય. એ આત્યું ખાતો જાતો હોય, એને સત્સંગ વાળા નીકળો કઠી વઘાર અને આને સપન ભોગ ધરાવે. તમારા ગામમાં મંડળ છે? ગોપી મંડળ છે? નથી? અરે છે ને, અમારે એક છે ગોપી મંડળ. સાંભળો, આ બેનો કાકા નિયમ હોય. ગોપી મંડળ એટલે કાયદેસર જોજો શ્રાવણ મહિનો આવશે ને ફૂલ તૈયારી થાય, ખાતા આપવામાં આવશે. એક મુખ્યમંત્રી, એક નાણાં ખાતું, એક આરોગ્ય ખાતું, પાણી પુરવઠા ખાતું, આમાં હોદ્દા આપવામાં આવે. એમ અમારા ગામમાં મંડળ છે, એમાં કારીમાં, પમીમાં, ધાનીમાં, મલીમાં, મોતીમાં, જીવીમાં, રાંભીમાં મંડળના પ્રમુખ અમારા કાના બાપાના ઘરના મોતીમાં છે, મોટી મંડળ. આ બહેનોનો એવો નિયમ કે પુરુષોત્તમ મહિનામાં સત્સંગ કરવા જાય ને પેલું કીર્તન પ્રમુખ ગાય. એ પહેલાં કોઈથી બોલાય નહીં, નકર ત્યાં મર્ડર થઈ જાય ને કાં સસ્પેન્ડ થાય. એવા તો આકરા નિયમ. કે અમારા ગામની ગોપી એકદી પાદર ભેગ્યું છે ને પેલા મોતીમાં કે હાલો બા તમે કીર્તન ગાઓ, પછી ભેહું ધોવાનો ટાઈમ થઈ જાય, બીજું બેનું ગાઈ લઈને અને મોતીમાં એ કાના બાપાને ઘરને 5:30 વાગે આખું વીસીને 2 લેકા તણા ખીને ત્યાં કાના બાપા વાડીથી આવતા હતા. બેયનો ભટાકો પાદરમાં થઈ ગયો. બાને ખબર નહોતી, એની આખું વીસીને ચાલુ કર્યું. કાના બાપા જેમ ઢુકડા આવ્યા ને અન્ય લેકો તાઈનો કેવો ખબર કે કાનાને મુંગટ પહેરાવો રે, કાનાને પિતાંબર પહેરાવો રે, કાનાને એ અવાજ કાના બાપા સાંભળી ગયા. એ કે આ તો અર્ધન્યાની માનો જ અવાજ છે, આ ગામમાં જીનો અવાજ કોઈનો છે જ નહીં આવો. અને મગજ થઈ કોપા જઈને કે એ કે કાનાની ગગી સાથે આમ ઘેર ભાઈ તો ઓલા મોતીમાં કે હું બાઈ ઓછા ખીજાતો હોય સત્સંગ કરવા. એ કે સત્સંગની ગગીતામાં મોજ થાય કે કા તમને શું વાંધો છે? એ કે વાંધો તો હોય ને, આ કાનાનો સોયનો આદિ ત્યાં ધોયો નથી અને ત્યાં પીળા પીતાંબર પહેરવાની ગગી થાય કે પેલા આ કાનાનું કર પછી ઓલા કાનાનું કરી દે. વાહ, ખરેખર ધન્યવાદ મિત્રો. હા ભાઈ, જે અદવાણી પરિવારને આંગણે જે કંઈ અલૌકિક મનોરથ ઉજવાય છે, એમ અદવાણી પરિવારના આમંત્રણને માન આપીને અહીં પધારેલ ઓલિમ્પિક છે કે ઓર્થોપેડિક ડોક્ટર સાહેબે રેડી જાય, હવે રમી ગયો તમે તમારી દીકરી, વાંધો નહીં, આ સર્જન આવી ગયું. કદાચ એકાદીનો ટાંગો બાંગો મળી જાય, ભાંગી તૂટી જાય તો ઓર્થોપેડિક જ છે. એવા ભાઈ વધાવો, તાલીઓથી વધાવો માનવતા મહેમાન આપણે અદવાણી પરિવારને આંગણે કે જેને હોનાની હાકરથી બાંધી લઈ આવો ને તો ન આવે, પણ એક પ્રેમના તાતડે બંધાય, એક પરિવારની ભાવના સાથે જે અદવાણી પરિવારના આમંત્રણને માન આપી અને ઓર્થોપેડિક સર્જન ડોક્ટર યશ માકડિયા તથા વિશાલ માકડિયા અહીં પધાર્યા છે. તો એમને અહીં જે હાજરી આપી છે તો એમને મનોરથી હિરેનભાઈ તરફથી આ 84 વૈષ્ણવોની વાર્તાઓની એક બુક સુંદર મજાની એમને ભેટ આપવાની છે. તો બંને ઓર્થોપેડિક સર્જન ડોક્ટર યશભાઈ માકડિયા, આવો સાહેબ આવો, અને વિશાલભાઈ માકડિયા બંને આવો, અને હિરેનભાઈ ક્યાં? હા, એમના હિરેનભાઈના હાથે જ આવો 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 આવો, અમારે ઓળખાણ થાય, કોઈક દીક ભાંગો ટાંગી જાય તો આવો.
સખા ઊંધું થઈ ગયું સખા તું ટાંગો ભાંગી ગયો એમ બોલાય ઓય મેં હું ભાંગો ટાંગી જાય એને ખબર પડી જાય કે ભાંગો ટાંગી જાય તમે બિલ માપી લેજો અમે આવીએ થઈ અને હિરેનભાઈ આવો હિરેનભાઈ વધાવો ભાઈ બે ડોક્ટર સાહેબ હા ડોક્ટર સાહેબને વધાવો તાલીથી વાહ નાના નાના રૂપા એવા ડોક્ટર સાહેબ કેવા સુંદર મજાને વધાવો એકવાર તાલીથી વધાવો મિત્રો અમારે યશભાઈ માકડિયા ઓર્થોપેડિક સર્જન આ છે ને જો મેં કીધું ને કે આવું કાર્ય કરો અને આમાં દાન આપો ને કાકા 100 ફૂટ ઊંડું વાવો ને તો ઉગે એ આ ઉગું કહેવાય આ ભગવાનની કૃપા કહેવાય મિત્રો નકર સોપડા ફાડી ફાડીને મરી જાય આ હેલી વાત નથી આપણે એમ થાય કે ઓહો ડોક્ટર સાહેબને મજા પણ એના માટે બહુ અથાત પ્રયત્નો જેમને કર્યા હોય અને જેમના ઉપર ભગવાન વલ્લભ પ્રભુની કૃપા હોય એમના માતા પિતાના આશીર્વાદ હોય ને તો આવી સર્જનની ડિગ્રી પ્રાપ્ત થાય ને હજી ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા ઠાકોરજીએ પ્રાર્થના કરીએ કે સાહેબ ઉત્તરોત્તર હજી આમાં એવા આગળ વધે હા કે જોયા વગર નિદાન કર્યા વગર ખબર પડી જાય કે શું દુઃખ છે હા એવા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હિરેનભાઈને વિનંતી કરું કે હવે 84 વૈષ્ણવોની વાર્તા સરસ મજાની બુક છે એમને અર્પણ કરી અને એમનું સ્વાગત કરે છે ને આપ બધાય તાલીઓથી વધાવો ભાઈ સાહેબને તાલીઓથી વધાવો બોલ બોલ ભાઈ જે બોલો તમને ખબર ન કરા સાહેબ આ બધા જે નથી બોલતા સાહેબ જે તમે સિટીમાં હોય ને જો આ સાહેબને ખબર સિટીમાં છે ને કૂતરાનો ત્રાસ વધી જાય ને પછી મ્યુનિસિપાલિટી વાળા કૂતરા પકડવા આવે ને કાકા રાજકોટમાં પણ એ પકડવા નીકળે ને એની ગાડી વાવ કરતી પણ જે કૂતરાની ડોકમાં પટો હોય ને એને ન પકડે શું કામે કે ઓલા મ્યુનિસિપાલિટી વાળાને ખબર પડે કે આનો કોક માલિક છે એમ આપણા ગળાની અંદર પૃષ્ટિ સંપ્રદાયનો પટો હોય અને આપણા કોઈ વલ્લભકુળ પરિવારના ગુરુદેવ હોય ને મિત્રો હું આયરનો દીકરો છું પણ તમારો ભેગો જોડાયેલો છું પૃષ્ટિ સંપ્રદાયમાં મારા ગુરુ જુનાગઢ મોટી હવેલીના કિશોરચંદ્ર મહારાજ મારા ગુરુ એની કૃપા છે આજે વાણી વર્તન થાય ને તો આપણી અહીં બેઠેલાની ડોકમાં જો વલ્લભકુળ પરિવારનો આ પટો પડ્યો હોય ને તો એકવાર બધા બે હાથ ઊંચા કરીને વલ્લભાધીશની જે બોલો માનજી વલ્લભાધીશ કી यमले महारानी की गिरिराज धरण की पुरुषोत्तम लाल प्यारे की અને જેટલી વાર અમે જે બોલાવશો ને ચિરાગભાઈ એટલી વાર તમે જે બોલશો ને તો તમને તો કોઈ મળશે ભેગું અમને મળશે ને પ્રભુનું નામ આપણા મુખમાંથી નીકળે ને તો આપણાથી જાણતા અજાણતા જે કંઈ નાનું કંઈ પાપ થઈ ગયું ને બધા બાયણે નીકળી જાય તો એવો ને એવો રાધા ગોપીજનોને વિનંતી કે એવા રાસની રમઝટ બોલાવો જો કે પછી જાજી ઘડી ઊભા રહી તો એનું મૂડ વિખાઈ જાય એટલે હવે થોડીક વાર ભેટે રાખી દઈએ આપણે અને એવી રાસની રમઝટ હા રાધા ગોપીજનોને વિનંતી કરી કે એવા રાસની રમઝટ બોલાવો અડવાણી પરિવારને આંગણે અડવાણી પરિવારને આંગણે અને એવી કૃષ્ણ લીલા અને અમારા ગોપીજનોને એકવાર ભાઈ જોરદાર તાલીથી વધાવો વાહ ભાઈ વાહ જોરદાર તાલીથી વધાવો અમારા ગોપીજનોને કે જો કે અમારું તો પાત્ર હેલું છો પણ આજે ચારેય ગોપીઓ પાત્ર ભજવે ની બહુ અઘરું છે કારણ કે નર ભાંગી અને નારી બનવું પુરુષ હોવા છતાં સ્ત્રીનું પાત્ર લેવું અને હિસાબ કર્યો જો અહીંયા આપણી બહેનો બેઠા એને ઝાંખી પાડી દે એવા તો આના શિંગાર છે અને એક જણીનો 2,000 નો તો ખર્ચો છે અને આ મને પોહા એટલે તો બજેટ એટલું છે ને આ જોઈ લ્યો પણ એકવાર અમારા ગોપીજનોને ખરેખર આ અઘરી કલા છે અમારું હેલું છે અમે એમને આવ્યા ને આ તો નર ભાંગી નારી બેના જોઈ લ્યો સાક્ષાત ભગવાનની અર્ધાંગની રાધા ગોપીજનોના પાત્ર શોભે એવા સુંદર મજાના અમારા બધા એક જ હરખા કલાકારો બધા એક હરખા જ મોડલ અમારી મંડળીમાં એકઈ 1986-87 નું મોડલ જ નથી જોઈ લ્યો બધા 2001 પછીના જ મોડલ છે એટલે વધાવો અમારા ગોપીજનોને એકવાર જોરદાર તાલીથી વધાવો અને એવી ને એવી રાસની રમઝટ બોલાવે અમારા ગોપીજનો આવો આવો ચોરડી ગામને આંગણે અને એવા અડવાણી પરિવાર વાહ ભાઈ વાહ
આવા પરિવારના આંગણે આવો અલૌકિક માળા પેરામણી મનોરથ ઉજવાનો હોય, આવા રૂડા પ્રસંગની અંદર હમ જેવા નાના કલાકારોને જ્યારે કડા પીરસવાનો મોકો મળ્યો હોય મિત્રો, હવે હા તો અમારે વંથલી તાલુકાનું ટીકર ગામ ત્યાંના રહેવાસી જગદીશભાઈ આહિર જેમને સુખાનજીનું પાત્ર લીધું છે, એમને આ સુરશ્યામ ગ્રુપ કાનગોપી સૌ પ્રથમ ભગવાનની સાથે રાધા અને ગોપીજનો સુંદર મજાની રાસની રમઝટ બોલાવશે. ત્યાર પછી ભગવાન કૃષ્ણની ઝાંખીના દર્શન બાદ જેમને માણવોને જાણવા જીવનનો લાવો છે એવો અમારો મંડળીનો કલાકાર પાણી ભરેલો ગોરો એટલે કે મા ભગવતીનો ગરબો રજૂ કરશે. અમારે માંગરોળ તાલુકાનો દીવરાણા ગામના રહેવાસી અતુલભાઈ ભરડા એ પણ કાચના 4 ગ્લાસ ઉપર લઈ અને આવી પવિત્ર ભૂમિ ઉપર એટલે ગઢવાણી પરિવારને આંગણે સુંદર મજાની એમની કલા રજૂ કરશે. ત્યાર પછી કાનગોપીનું હૃદય કહી શકે કે મૈયારા એટલે કે દાણલિયા પણ રજૂ કરવાના છે મિત્રો. જ્યાં જ્યાં મોજ આવે ત્યાં મિત્રો તાળીઓ પાડવાની છે, અને જે કોઈ ભાઈઓને વધારે મોજ આવી જાય અને તમારા તરફથી જે કાંઈ પૈસાની ગૌર કરશો એ તમામ પૈસા ગૌશાળાની અંદર અર્પણ કરી દેવાના છે મિત્રો. અને એવું ને એવું અમારે સુંદર મજાનું સાવન મળ્યું છે આજે, વ્રજ સાવન ગામ રાજકોટ. એકવાર સાવનને જોરદાર તાળીથી વધાવી દો. આવા સાવનના સથવારે રાધાને ગોપીજનો ભગવાન કૃષ્ણને એટલે કે દ્વારકાધીશને મા યશોદાના લાલાને લાડ લડાવે, પણ કેવા લડાવે? તો ઈ કનૈયા તારી મોરલી અને ઈ તો વાગી નમાજા એ પણ યાદ સર્વે ગોપીઓ ગેલી મળી. અરે એનો સર્વો હે સુણીને સાદ પણ યામાં સર્વે રાધે ગોપી ગેલી મળી. हमारो
ચાલો ને સખી વહાં જઈએ કહા કે જહાં વસે આ બ્રિજરાજ આવા ગોરસ વેચતા યમને હરી મળે અમારે એક પંથ દો કાજ આવા ચોરડી ગામ એટલે કે ગોકુડિયા ગામને આંગણે સુંદર મજાનો અદવાણી પરિવારને આંગણે જ્યાં માળા પેરામણી મનોરથ ઉજવાતો હોય અને એમાં દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો એમની લીલા બતાવવા માટે ઉપસ્થિત થયા હોય એવા સમયે ભગવાન કૃષ્ણ એમના પરમ મિત્ર એટલે કે સુખાનજી મહારાજને કાગળ લઈ અને બરસાના ગામ સુધી રાધાને ગોપીજનોને તેડવા માટે આવે ત્યારે ભગવાનનો આવો કાગળ સુણી અને રાધાને ગોપીજનો ઘેલા બને પણ કેવા બને
એ આ હું છે એ હું છે એટલે તું વાણંદ છે હે હે ખાલી ધંધો શીખે સાંભળો તો તમે ઘડીક શાંતિ રાખો હાવ બંધ હાવ સ્ટોપ બેન્જા માસ્ટર હાવ સ્ટોપ કોઈના છોકરા રડતા હોય રહેતા ન હોય અને હુવરાવા હોય તો અમે એક ડોબરમેન કૂતરો રાખ્યો છે ડોબરમેનમાં જો મોટું કરે જો એવું જ કરે જો જીબડી કાઢી જો એ ભોંય છે આગળ આવો જ હોય એનું નાક રેવા દે વાવસાદ ભલે ભાવેશભાઈ ભલે વધાવો તાળીથી વધાવો જોકે ગૌશાળાના પાયાના પથ્થર છે મારે ભાવેશભાઈ વધાવો એકવાર જોરદાર તાળીથી વધાવો અને ભાવેશભાઈની હારે એનું જેટલા મિત્ર મંડળ આવ્યું હોય ને બધા છૂટા લઈને આવી જાવતા ઘડીક વાર હાલો હા હરે હરે कृष्ण कन्हैया लाल की जय।